રામ રામને જય વટવાડા ફેમિલો કેમ છો મજામાં? તો આપણે પણ જો મસ્ત મજામાંથી સરસ મજાની સવાર પડી ગઈ ને રાતે જઈને 3 વાગે એટલો બધો વરસાદ આવ્યો હતો ને અમારે તો પાણી કંઈ નહોતું મળતું 4 વાગે 1 કલાક વરસાદમાં રાત વહેલી સવાર હતી ને એટલે ક્યાંય આપણે તેને વિડીયો શૂટ થયો નહોતો એટલે અત્યારે છે ને આપણે છે ને આમ જો હાઈવે ઉપર ચડી ગયા છીએ એટલે આપણે છે ને દેવીએ ગયો છે ને મામાને ને તો આપણે એને જવાનું છે તેડવા તો આપણે છે ને નીકળી ગયા છે આપણી બાઇક લઈને હેલ્મેટ બેલ્મેટ તમને એમ થતું છે કે આ બધું પહેરીને હું નીકળી ગયા છે અત્યારમાં આપણે જવું છે ને તેડવા માટે કારણ કે વરસાદી વાતાવરણ એકદમ છે એટલે થોડીક સેફટીમાં નીકળી ગયા છીએ થોડીક સેફટી સાથે આપણે અત્યારે નીકળી ગયા છીએ ને તો આપણે છે ને આ રડે ચડી જવાનું છે હમણાં આ બાજુ તો વરસાદ થોડોક ઓછો છે ત્યાં ખેતરમાં એમ તો પાણી ભીરા છે અમારે જેટલો નથી લાગતો મને અને અમારે તો બહુ હતો કાલનો વધારે પડતો હતો તો હાલો ફેમિલી છે ને આપણે આગળ રોડ કાપવા મળી છે બંધ છે લાંબો પાસે ને જલ્દી હાલો આગળ મળીશું પાછા જો વરસાદ ધીમો પાછા ને અત્યારે ચાલુ થઈ ગયો છે ને આપણે થઈ ગયા છે રિટર્ન એમાં દિવ્યભાઈને તેડીને જો બહુ મજા આવી ને મામા અહીંયા ઘેરે નહોતું આવવાનું હે ઘેર આવવાની ખબર નહોતી પડતી હવે વરસાદ કેવો આવે છે બહુ તો વરસાદ જો ધીમો ચાલુ છે અને આપણે જો ઊભા રહી ગયા છે રેનકોટને એવું પહેરવું છે ને તો કીધું પહેરી લેવી પહેલાં તો રેનકોટની પહેરી લેવી રેનકોટ પહેરીને જા વરસાદ પછી વધી તો જાય છે ધીમે ધીમે બધી બાજુથી આમ જો વાતાવરણ આમ જો ને એકદમ નજારો જો એકદમ કેવું બધું મસ્ત છે બધું ચાલો વરસાદ નથી ને આપણે રેનકોટ પહેરી લઈને પછી આગળ પ્રયાણ કરવી કારણ કે વરસાદ તો રહેવાનો નથી ને આવા ચાલુ રહેવાનું હળવું બધું ચાલો આગળ પાછા મળશું તો આપણે જો રેનકોટ પહેરીને થઈ ગયા છે એકદમ કમ્પ્લેટ હવે છે ને ગાડી આગળ હાથાને ચાલુ કરી દેવા રેનકોટમાં વરસાદ આવે ધીમે ધારે નહીં તો વાતાવરણ એવું છે વરસાદ બહુ આવે એવું છે ચાલો વરસાદ આવે ને પહેલાં આપણે છે ને ઘેર પૂગવાનું છે કા દિવ્યા વરસાદ પહેલાં પૂગી જવું છે ને તો હું પહેરું એમ લે એની મમ્મી જેવું રેનકોટ પહેરીને જો ચાલો આપણે છે ને આગળ આવી પછી આગળ મળશું કેવા વરસાદ ક્યાં પડે ત્યાં પહોંચ્યું તો ઊભા રહીશું તો આપણે જો અત્યારે છે ને હવે ઘેરે પૂગી ગયા છે વરસાદ બહુ રસ્તામાં બહુ ક્યાં નેડો નથી આપણને માપે હતો ક્યાંક એક બસ બાકી ક્યાંય હતો નહીં રસ્તા ક્યાંય વરસાદ નહોતો ને અત્યારે આમ જો હા દિવ્યભાઈ જો દિવ્ય ના આમાં દિવ્યભાઈ વેકેશન કરીને આવ્યા ને બાબુને હમણાં કેટલા ટાઈમથી મેળા નહોતા આમ જોઈ લો હે પછી આન વગર કોઈ બકરા નહોતું પકડાવતું લે તો ડાયો દીકરો વેલા નહીં રી એવો હોય તમારો ડાયો દીકરો કા ડાયા દીકરા વેલા રી આવ્યા હતા તમે વેલા રી આવ્યા હતા તમે હે તો હવે અમારે છે ને ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે ને તો ગાયને ખાણી કરી નાખાશે તો ગાય દોવા જાવ ચાલો આપણે બધું છે ને તૈયાર કરીને હવે છે ને જાવી ગાય દોવા કારણ કે ફૂલ ટાઈમ થઈ ગયો છે બહાર ગયા મોડું થઈ ગયું આવવાનું એટલે ટાઈમ ફૂલ થઈ ગયો ગાય દોવા એટલે પહેલાં છે ને આપણે ગાયને દોઈ લઈશું પછી આગળ પાછા મળીશું તો એકદમ મસ્ત એટલે મસ્ત નજારો આમ જોવો એકવાર તમે ખાલી અને વાદળા બધા આમ જોવા હેલા જાય છે કાં અત્યારે વાત ન પૂછો જ અહીંયા તમને દેખાય પવન શકીને પેલા પાંખડા રહ્યા ને એમાં વાદળા ભટકાતા હેલા જાય છે કેમ હેલા જાય છે અને વાદળા એટલા બધા હેલા જાય છે સમજો વાતાવરણ એકદમ વરસાદનું થઈ ગયું છે ને એવું ઠંડુ વાતાવરણ થઈ ગયું ગરમીથી ને એટલો છુટકારો મળી ગયો છે હવે વાત ન પૂછો કારણ કે કાલે સવાર વહેલો એટલો વરસાદ આવી ગયો છે એ મજા આવી ગઈ એવો બધો રાતનો પડી ગયો હતો વરસાદ અને અત્યારે હજી આમ જો વરસાદી વાતાવરણ તો વરસાદી જ છે ઝરફર ચાલુ જ છે ફરતી કર જો તમને વાદળા જ દેખાતા હશે ત્યાં અમારે હાલથી પવન શકીને જો એક પાંખડા નથી દેખાતા જો ઉપરના પાંખડા એક નથી દેખાતા એટલો વાદળા ભટકાતા જશે હજી જો બધી પવન શકી એમ છે એક પાંખડા નથી દેખાતા ઉપરના પાંખડા જાય ને ત્યાં વાદળામાં ગુમ થઈ જાય જો એવા નીચે વાદળા હા અટકીને હાલે છે તો આપણે એમણે કીધું 2 દિવસથી ધાબેથી શૂટ નથી કર્યો તો ત્યારે આપણે ધાબે ચડીને શૂટ કરી આવી પહેલાં ને મસ્તીનું વાતાવરણ એકદમ માહોલ આમ જો વરસાદીનો છે અને બધી બાજુ જો અત્યારે ખેતરોમાં જો હરિયાળી દેખાતી છે તમે જો હવે વાતાવરણ એકદમ ચોમાસું એવું મસ્ત લાગે છે ને લોકેશન એ બધા એવા સુપર બની જાય ને અત્યારે કે ના પૂછો વાત એવા લોકેશન હોય બધા અત્યારે ચારે બાજુ હરિયાળી જ હોય છે અને એટલી આમ જોવાની બધી મજા આવે વાતાવરણ આપણને એટલું ગમે ચોમાસાનું વાતાવરણ આમ જો ને
વરસાદ આવે તો કિચડ એવું થાય, પણ એ તો બધું ભોગવવું પડે. બાકી વાતાવરણ આવું લાગે ને, નજારા બધા મસ્ત મસ્ત બનતા હોય ને ત્યારે બહુ મજા આવે તમને. આમ તો એમ થાય કે નહીં હવે કાંઈક કુદરતી નજારો જેવો બની જતો હોય છે બધું, અને મજા જ આવે એમ એકદમ બધું. અને બધું છે ને લીલું છમ, એકદમ લીલું છમ થઈ જાય એમ. હરિયાળી આવે ને એટલે એકદમ લીલું છમ થઈ જાય, બધું લાગે બધું એવું લીલું છમ થઈ જાય. એટલે કોને ભાઈ ન ગમે કુદરતી નજારો? તો બધાને ગમે, આપણને ગમે, બધાને ગમે. જેને જેને કુદરતી નજારો ગમતો ને તો બધા કોમેન્ટ કરી દેજો કુદરતી નજારો કેવોક લાગે છે તમને. અને જો અહીંયા અમારે રામાપીરનું મંદિર છે, અને હમણાં અષાઢી બીજે છે ને અમારા ગામનું રામા મંડળ છે અહીંયા. તારીખ 7/7/2024 રાત્રે રમવાનું છે. તો બધા મિત્રોને આમંત્રણ આપીએ છીએ 7/7 ને અષાઢી બીજના દિવસે પહોંચી જજો રામા મંડળ જોવા. અમારા ગામનું જ છે, ત્રંબોડાનું પ્રખ્યાત રામા મંડળ છે. તમને ખબર જ હોય તો યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લેવું, મારા ગામનું પ્રખ્યાત રામા મંડળ. ચાલો પછી આગળ પાછા મળીએ.